આપણે ગ્રાહક વિશે માહિતી મેળવી કે ગ્રાહક એટલે શું, તો કે પૈસા આપી અને સારી ગુણવત્તા વાળો માલ ખરીદે કે સેવા ખરીદે એને આપણે ગ્રાહક કહીએ છીએ. તો ચાલો આ ગ્રાહકની કેવો હક હોય છે અને ફરજ શું હોય છે એના વિશે માહિતી મેળવો કે ગ્રાહકોને કયા કયા હક છે અને એની ફરજ શું છે એની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, બજારમાં સમાન લક્ષણો વાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ છે એ મળતી હોય છે કે વસ્તુ એક જ છે, પણ છતાં પણ એમાં અલગ અલગ બ્રાન્ડ તમે જોવા જાઓ. તમારે ટીવી લેવું છે, ફક્ત સામાન્ય ઘરની અંદર ટીવી લાવવું છે તો આજે બજારની અંદર કેટલી અલગ અલગ કંપનીઓના ટીવી જોવા મળે છે, એટલે અસંખ્ય આપણને જોવા મળે છે. આપણે શોરૂમની અંદર જઈએ એ સામાન્ય તમે એના કર્મચારીને કહો કે મારે ટીવી લેવું છે, ક્યું લેવું છે એવી ખબર નથી, પણ ટીવી લેવું છે એવું કહેશો એટલે તરત જ તમને અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ કંપનીના અલગ અલગ રેટ ધરાવતા આપણને ટીવી બતાવશે. નાનાથી લઈને મોટા બધા જ ટીવી બતાવી દેશે. તો આ રીતે બજારની અંદર જેના સમાન લક્ષણો છે એવી તો ઘણી બધી. સાબુની વાત કરીએ, સામાન્ય સવારમાં ઉઠીને આપણને નાવા જઈએ તો સામાન્ય જે સાબુ છે વિદ્યાર્થી મિત્રો, કોલગેટ છે, એમાં પણ કેટલી બધી બ્રાન્ડ અલગ અલગ આવે છે. અસંખ્ય વસ્તુઓ આપણને એમાં જોવા મળતી હોય છે. અને ગ્રાહકને વિદ્યાર્થી મિત્રો તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી પણ હોતી નથી કે ખરેખર આ જે વસ્તુ છે એનું શું ઉપયોગ છે, શેમાંથી બનેલી છે, ક્યાં બનેલી છે. મોટા ભાગે ગ્રાહકો છે એ આજે મોલની અંદર જાય છે તો ત્યાં જે વસ્તુની ખરીદી કરે તો એનું પહેલું ધ્યાન છે એની પ્રાઇસ ઉપર હોય, કિંમત ઉપર હોય. એ શેમાંથી બની છે, ક્યાં બની છે, ક્યાંની છે, કયા દેશની છે, ભારતની છે કે નથી, આ કોઈ માહિતી એને ખબર હોતી નથી. એની ગુણવત્તા વિશે પણ ખબર નથી હોતી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ઘણા બધી વેપારીઓ આવે છે, એટલે કે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું શોષણ થવા હવે લાગ્યું છે. હમણાં જ મેં આગળ વાત કરી હતી કે કારખાનાની અંદર 20 થી 30 રૂપિયામાં જે ઉત્પાદન થતો માલ છે એ બજારમાં પહોંચતા એ માલની કિંમત લગભગ 100 રૂપિયા જેટલી થઈ જતી હોય. તો આ રીતે ગ્રાહકોનું શોષણ થવા લાગ્યું છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ આપણા ગ્રાહકો. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો હવે અમલમાં આવ્યો છે કે ગ્રાહકની સાથે જે છેતરપિંડી થાય છે, સારી ગુણવત્તાવાળો માલ નથી આપતા કે ભેળસેળવાળો માલ મળે છે, જેના કારણે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં આવ્યો છે. અને ગ્રાહક છે વિદ્યાર્થી મિત્રો એ વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત, સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે. કારણ કે હવે એટલા બધી બજાર આવી ગયા છે, એટલી બધી વસ્તુ આવી ગયા છે, એટલી બધી ભેળસેળની વસ્તુ વધી ગઈ છે. કારણ કે છેલ્લા ઘણા દાયકાથી આપણે જોઈએ છીએ એ ઘણી એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ કરવાથી લોકો મૃત્યુ પણ પામે છે. તો આવું ન થાય, ગ્રાહકોની સાથે છેતરામણી ન થાય, એની સાથે છેતરપિંડી ન થાય એ માટે આપણા ભારતની અંદર ગ્રાહક સુરક્ષાનો કાયદો લાવવામાં આવ્યો છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ આપણા ગ્રાહકો. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકો છે એ ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે એવા ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવ્યો છે. કારણ કે એને સાથે જે છેતરપિંડી થતી હતી એવું ન થાય, કારણ કે ગ્રાહકને પણ પોતાનો અધિકાર આપવામાં આવ્યો છે અને હક આપવામાં આવ્યા છે કે એ જે સેવા કે ચીજ ખરીદે છે એ સારી ગુણવત્તાની હોય, કારણ કે એ પૂરેપૂરું વળતર ચૂકવે છે. આપણે ઘણીવાર આપણા મમ્મીને એવું કહેતા સાંભળ્યા હોય કે ઓહો આ વસ્તુ લીધી એમાં છેતરાઈ ગયાનો મિનિંગ શું છે? કાં તો એ વસ્તુ વજનમાં ઓછી આપે, કાં તો એની ગુણવત્તા સારી ન હોય. આ રીતે આપણે ઘણીવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તો આવું ન થાય એના ઉદ્દેશ માટે ભારત સરકાર દ્વારા વિદ્યાર્થી મિત્રો સંસદની અંદર, કારણ કે આપણે જ્યારે સરકાર વિશે આગળના ધોરણમાં માહિતી મેળવી ત્યારે જોયું કે સરકાર છે એ સંસદની અંદર કાયદા ઘડવાનું, કેન્દ્ર સરકાર છે એ કાયદા ઘડવાનું કામ કરે છે. તો આવો જ એક કાયદો વિદ્યાર્થી મિત્રો 1986માં કે ગ્રાહકોની સાથે છેતરપિંડી ન થાય એ માટે
ભારત સરકારે સંસદની અંદર કાયદો પસાર કરી અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવ્યો હતો ને આ કાયદા મુજબ વિદ્યાર્થી મિત્રો ગ્રાહકને કુલ 6 અધિકારો એટલે કે હક આપેલા છે. કયા હક છે? ચાલો હવે આપણે એની વિગતે માહિતી મેળવીએ કે ગ્રાહકોને કુલ આ 1986 જે અધિનિયમ મૂકવામાં આવ્યો એ દ્વારા જે હક આપેલા છે એમાંનો પહેલા હકની વાત કરીએ તો પહેલો જે હક આપેલો છે એ સલામતીનો અધિકાર. આ અધિકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. અર્થાતો તમે કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. કે આપણને વિદ્યાર્થી મિત્રો સલામતીનો અધિકાર શું કહે છે? તો કે આપણે જે રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ વાપરીએ છીએ, હવે આ વસ્તુમાં એવી કોઈ ભેળસેળ કરવામાં આવી કે થોડો સમય વાપર્યા પછી આપણને એવી કોઈ બીમારી લાગુ પડે, આપણા સ્વાસ્થ્ય ઉપર કોઈ ગંભીર રોગ થઈ જાય તો એના માટે તમે ગ્રાહક સુરક્ષાની અંદર જઈ અને ફરિયાદ કરી શકો કે ભાઈ અમે આ પ્રોડક્ટ કન્ટિન્યુઅસ વાપરી જેના કારણે અમારા સ્વાસ્થ્યની ઉપર આવી અસર થઈ છે તો તમને એના દ્વારા તમને એનું વળતર પણ ચૂકવવામાં આવે છે. કે ખાદ્ય સામગ્રી હોય, આપણને ખ્યાલ છે કે આજે બજારની અંદર મળતી મોટા ભાગની ખાદ્ય સામગ્રીની અંદર ભેળસેળ લોકો કરે છે કે અખાદ્ય પદાર્થ અંદર નાખે છે કે જેથી લોકોને ગંભીર બીમારીનો ભોગ બનવું પડે છે. તો જેના કારણે આપણને આપણો જે 1986 જે અધિનિયમ મૂકવામાં આવ્યો પહેલો જ એમાં હક આપ્યો છે કે સલામતીનો અધિકાર. કે તમે જે વસ્તુ વાપરો છો એ નુકસાનકારક તો નથી ને, તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક તો નથી ને? એ જો હોય તો તમે એની સામે પણ ફરિયાદ નોંધાવી શકો છો. આ તમને અધિકાર આપવામાં આવ્યો છે. માટે હંમેશા આપણે આપણા સ્વાસ્થ્યને માટે સારી હોય એવી જ ગુણવત્તાવાળી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજો જે અધિકાર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો આ અધિનિયમ મુજબ એ છે માહિતી મેળવવાનો અધિકાર. માહિતી મેળવવાના અધિકારની વાત કરીએ તો ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. કે તમે જે વસ્તુ લેવા જાઓ છો તો તમે જ્યારે એ વસ્તુ લો છો ત્યારે એના વિશેની માહિતી મેળવવાનો અધિકાર પણ છે. દુકાનદાર એવું ન કહી શકે કે ના ભાઈ તમારે લેવી હોય તો ન લ્યો, ન લેવી હોય તો મૂકી દો. તમને એ વસ્તુ વિશે ટોટલી માહિતી આપવાનો અધિકાર તમને એમનો છે અને તમારી ફરજ છે કે તમે એના વિશે પૂછો. તો આ અધિકાર જે તમને આપવામાં આવ્યો છે તો એ તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. કે જે આ ઇમેજની અંદર આપણને આપ્યું છે કે તમે કોઈ હોલમાર્ક વાળી વસ્તુ લેવા જાઓ છો, સોનાની ખરીદી કરો છો તો તમે એને પૂછી શકો કે ભાઈ આની અંદર હોલમાર્ક લાગેલો છે, કેટલા કેરેટ સોનું છે, કેટલું એમાં અન્ય ધાતુ વપરાયેલી છે. તો આ બધી જ માહિતી મેળવવાનો તમને અધિકાર આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પસંદગી કરવાનો અધિકાર. પસંદગી કરવાનો અધિકાર એ શું છે? કે કોઈ પણ એક વસ્તુ લેવી છે તો એના માટે અલગ અલગ ઘણી બધી બ્રાન્ડ હોય છે. તો આ બધી બ્રાન્ડની તમે માહિતી મેળવો, એની પ્રાઇસ કમ્પેર કરો, પછી તમને જે અનુકૂળ આવે એ મુજબ પસંદગી કરીને તમને વસ્તુ ખરીદવાનો પણ અધિકાર આપેલો છે. કોઈ પણ વેપારી છે એવું ન કહી શકે કે તમે આ જ બ્રાન્ડ વાપરો. એટલે અહીંયા તમને પસંદગીનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. જેમ કે મેં હમણાં જ વાત કરી કે આપણે હેર ઓઇલ નાખતા હોઈએ ઘરમાં, આપણે જે રસોઈમાં તેલ વાપરીએ છીએ, આપણે જે સાબુ વાપરીએ છીએ, જો મોલની અંદર તમે કોઈ ડીમાર્ટ છે, રિલાયન્સ મોલ છે, આવા કોઈ મોલમાં બિગ બજાર છે ખરીદી કરવા જાઓ તો તમને એક જ વસ્તુનો આખો રેક ભરેલો હોય કે જેમાં અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ મૂકેલી હોય છે. તો એનો મિનિંગ શું થયો કે તેલ લ્યો તો એમાં સિંગ તેલ, કપાસિયા, તો સિંગ તેલ કપાસિયાની સાથે સાથે સનફ્લાવર છે, સૂરજમુખી છે, ઘણા બધી અલગ અલગ તેલ મૂકેલા હોય. એમાંય પાછી અલગ અલગ બ્રાન્ડ મૂકેલી હોય, અલગ અલગ કંપનીના તેલ હોય, રાણીનું હોય, ગુલાબનું હોય, બીજું કોઈ હોય.
તો આ રીતે ઘણી બધી એમ કહી શકાય કે વિવિધ પ્રકારની વસ્તુઓ આપણને જોવા મળતી હોય છે. પણ ગ્રાહકને જે અનુકૂળ આવે ભાવની રીતે, ગુણવત્તાની રીતે, આવી વસ્તુ પસંદગી કરવાનો અધિકાર પણ આ અધિનિયમ 1986 દ્વારા આપવામાં આવેલો છે. કોઈ પણ વેપારી છે એવું ન કહી શકે ભાઈ તમારે આ જ વાપરવાનું છે. ગ્રાહકને જે અનુકૂળ હોય એ વસ્તુ એ પસંદ કરી શકે છે. ત્રીજો એના પછીનો જે છે રજૂઆત કરવાનો અધિકાર. રજૂઆત કરવાનો અધિકાર એટલે શું છે એમાં? તો કે ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર પણ એને આપવામાં આવ્યો છે કે એને કાંઈ પણ નુકસાન થાય, એને કોઈ પણ છેતરપિંડી થાય તો એ યોગ્ય રીતે ત્યાં રજૂઆત પણ કરી શકે છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આપણા ગુજરાતની અંદર પણ ગુજરાત ગ્રાહક સુરક્ષા મંડળની રચના થયેલી છે કે જ્યાં કોઈ પણ ગ્રાહકને એવું લાગે કે અમારી સાથે આ છેતરપિંડી થઈ છે, અમને પૂરેપૂરો માલ આપવામાં નથી આવ્યો, ગુણવત્તા સારી નથી, પૈસા પૂરા લઈ લીધા છે, તો આ ગ્રાહક છે એ આ ગ્રાહક સુરક્ષા મંડળની અંદર જઈ અને એની યોગ્ય રજૂઆત કરી શકે છે. ત્યાર પછીનો અધિકાર એટલે ફરિયાદ નિવારણનો અધિકાર. કે રજૂઆત કરી તો હવે આપણી ફરિયાદ એને સાંભળી તેનું નિવારણ પણ આવે એવો પણ અધિકાર આપવામાં આવ્યો છે. કે ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી વિદ્યાર્થી મિત્રો ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર પણ એમાં આપેલો છે. ખામીયુક્ત માલ હોય, ક્ષતિયુક્ત સેવા હોય, છેતરામણી થઈ હોય તો આવી રીતે જ્યારે આપણે યોગ્ય રજૂઆત કરીએ તો એનું વળતર ચૂકવવાનો પણ અહીંયા આપવામાં આવેલું છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ફ્રોડ થાય તો ફ્રોડના ઘણા આપણે વાંચતા હોય કે ભાઈ આની અંદર ફ્રોડ થયો એટલે એને બદલામાં એને વળતર ચૂકવવામાં આવ્યું. તો અમુક પ્રોડક્ટ વસ્તુ વાપરવાથી આપણે ફોરેનની અંદર ઘણી વાર જોતા હોય કે ભાઈ આટલા કરોડનો એને દાવો કર્યો કારણ કે એને વસ્તુ વાપરવાથી ભાઈ આ ગંભીર બીમારી થઈ, તો એ જે તે કંપની ઉપર એ કેસ કરી શકે કે ભાઈ તમારી વસ્તુ વાપરી જેના કારણે અમને આવું થયું છે. જો એવું સાબિત થઈ જાય તો એ કંપની એને વળતર પણ ચૂકવવાનું હોય છે. અને ત્યાર પછીનો અધિકાર એટલે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. કે ગ્રાહકને ખરેખર આપણને છેતરપિંડી ન થાય એ માટે આપણા ગ્રાહક સુરક્ષા મંડળ એ એક શિક્ષણ ની રચના કરી છે. તો આ મેળવવાનો અધિકાર પણ ગ્રાહકોને છે. કે આ અધિકારથી જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટે કે આપણને ગ્રાહક તરીકે માહિતી ખબર હોવી જોઈએ કે આ તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર પણ આપેલો છે. કે આપણને કંઈ નુકસાન થાય તો આપણે શું કરવું જોઈએ, કઈ રીતે એની રજૂઆત કરવી જોઈએ, આ બધું શિક્ષણ છે એ મેળવવાનો અધિકાર પણ આપણને આપવામાં આવ્યો છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આપણને દરેક વસ્તુની માહિતી હોવી જોઈએ કે ખરેખર એની કિંમત શું છે, એ પ્રોડક્ટ કઈ કોની બનાવેલી છે, એના માટે શું યુઝ કરેલું છે, એના માટે મટીરિયલ કયું યુઝ છે, આ બધી જ માહિતી આપણે મેળવી શકીએ છીએ. જો આપણને આ ગ્રાહક શિક્ષણ આપણે મેળવવું હોય તો જ આપણે આ જે તે વેપારીને આપણે પૂછી શકીએ કે આપણે જે છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકીએ જો આપણે ગ્રાહક શિક્ષણ મેળવ્યું હોય તો.